સુરતના મહુવા તાલુકાના કરચેલિયા ગામે સગીરાની છેડતી બાદ બબાલનો મામલો સામે આવ્યો। ઘટનામાં આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આ ઘટનાથી આદિવાસી આગેવાનોને નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ખાસ મુલાકાત લીધી। ધારાસભ્ય અનંત પટેલે ફરી પોલીસ સામે નિશાન સાધ્યું। સ્થાનિક પોલીસે કેટલાક આગેવાનો સાથે શરૂઆતમાં ફરિયાદી નહીં થાય તેવા પ્રયાસો કર્યા। આગળ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મોટી રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી। મહુવા તાલુકાના કરચેલિયા ગામે પરપ્રાંતીય દુકાનદારે આદિવાસી દીકરી પર છેડખાની કરવાની કોશિશ કરી હતી અને એમાં સમાધાન કરવા માટે એના સરપંચ અને પોલીસ દ્વારા લેતી દેતી પણ કરવામાં આવી એમનું સૂત્ર દ્વારા ખબર પડી છે। પરંતુ આદિવાસી દીકરી પર જો કોઈ અન્યાય કરશે અને છેડખાની કરવાની કોશિશ કરશે તો અમે છોડવાના નથી। આજે મેં પીડિત પરિવારની મુલાકાત લીધી આનંદભાઈ ચૌધરીની સાથે અને આવનારા સમયમાં આવતા અઠવાડિયે જો આ કેસમાં ઢાંક પીછોડો કરવાની કોશિશ કરશે સમગ્ર આદિવાસી સમાજ કોંગ્રેસ પરિવાર અમે એક મોટી રેલી કાઢીને કરચેલિયામાં આદિવાસી સમાજની તાકાત બતાવી। કરચેલિયામાં જે દુઃખદ ઘટના બની છે અને નાની દીકરી પર જે પરપ્રાંતીય અત્યાચાર કરવા માટે અને છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે। પોલીસ પણ ગુનેગારોને સાવરવાનો પ્રયત્ન કરે છે અને નિર્દોષ યુવાનો અને આદિવાસી યુવાનોને ડરાવીને ધમકાવીને ફરિયાદ કરવાની કોશિશ કરે છે। ક્યારેય ચલાવી નહીં લઈએ અને આ ઘટના આગળ વધશે અને આ લોકોને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો આખો સુરત જિલ્લો અને આખું દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ કરચેલિયામાં રહેશે અને પોલીસને પણ તકલીફ પડશે અને ડીએસપીને પણ તકલીફ પડશે। હું આ કરચેલિયાથી